પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો એના પછી દાખલા નંબર 3 પછી પેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. શું છે દાખલા નંબર 3 માં? 2x² - 6x + 3 બરાબર 0. હાલો બધાય મને આન્સર આપે ભાઈ. a બરાબર કેટલા છે? b બરાબર, c બરાબર, ડન થઈ ગયું. શું ગોતવાનું સૌથી પહેલા? d ગોતવાનું ને. હાલો d નું સૂત્ર b² - b ની જગ્યાએ કોનો સ્ક્વેર? -6 નો સ્ક્વેર, -4 એમનેમ. a ની જગ્યાએ 2, c ની જગ્યાએ 3. હા કે ના? 6 નો વર્ગ -4 2 8 તેરી 36 માંથી 24 જાય એટલે તો d નો જવાબ જે છે એ 0 કરતા કેવો આવ્યો? મોટો આવ્યો ને, કારણ કે પ્લસમાં જવાબ આવ્યો. પ્લસમાં જવાબ આવ્યો એટલે 0 ને મારી દેવાની કોણી. જ્યારે ખબર ન પડતી હોય તો ધ્યાન રાખો, ક્યારે પ્લસ ક્યારે લેસ ધેન ને ક્યારે ગ્રેટર ધેન નો હળ ઉઠતી હોય તો અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ. જો પેલા દાખલામાં -31 આવ્યો હતો, તો હવે d નો જવાબ જે આવ્યો -31 આવ્યો, તો 0 કરતા -31 નાના કહેવાય એટલે d ને મારવાની કોણી. એટલે અહીંયા આવ્યું d ને કોણી લાગી લેસ ધેન. અહીંયા તો બરાબર 0 છે એટલે એમાં તો કંઈ આવે નહીં. આમાં કોણ? તો કે ભાઈ 0 કરતા d કેવો છે ભાઈ? મોટો, કારણ કે d નો જવાબ આવ્યો 12 એટલે 0 ને મારી દીધી. હવે 0 આ બાજુ એટલે ક્યાં મારી? મારી દેવાની કોણી. d નાનો હોય તો d ને મારવાની કોણી. 0 નાનો હોય તો આ તૂટી ન જાય. સમજાઈ ગયો કે નહીં? હાલો આગળ. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એમ કઈ તૂટે નહીં પણ કોમેડી કરવા માટે. હાલો તો આપણને ખબર પડી ભાઈ d નો જવાબ 0 કરતા કેવો છે? મોટો. તેથી આપણને બીજ કેવા મળશે? બિન વાસ્તવિક બીજ મળે. કેવા મળે? તો અહીંયા લખીએ ભાઈ, હોવાથી d 0 થી મોટો હોવાથી આપણે લખવાનું કે 2 ભિન્ન કેવા? ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો હાલો હવે ગોતવાનું છે. મળે તો ગોતવા માટેનું સૂત્ર તો પહેલા આપણે √d ગોતી લઈએ ભાઈ. ગોતવું પડશે ને √d. તો રૂટ એમ નામ d નો જવાબ કેટલો મળ્યો આપણને ભાઈ? બોલો કેટલો મળ્યો? 12 મળ્યો ને. તો 12 ને આપણે આમ લખીએ કે 4 તેરી 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 3 નું નીકળે નહીં. તો √d ની જગ્યાએ બચ્ચા આપણે શું લખવાનું ભાઈ? 2 d ની જગ્યાએ √d ની જગ્યાએ શું લખશું? 2√3. હવે આપણને સૂત્ર ખબર છે x નું. શું સૂત્ર છે? તો કે -b + √d/2a ઓર -b - √d/2a. એક વખત વચ્ચે પ્લસ મૂકવાનું ને એક વખત માઇનસ. હાલો માઇનસ એમ નામ ભાઈ. b બરાબર શું છે? અજ્ઞાન. b બરાબર -6 પ્લસ √d નો જવાબ શું છે? 2√3. ટપો પડે ને? હા કે ના? 2 એમ નામ. a બરાબર કેટલા? 2. હા કે ના? ઓ છે એટલે 6 એમ નામ વત્તા 2√3 એમ નામ 2 2 4. તો 6 અને 2 બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે એટલે 2 શું નીકળે? સામાન્ય. એટલે 2 સામાન્ય કાઢું ભાઈ. તો વૈધું શું ભાઈ? 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. અહીંયાથી 2 નીકળી ગયો એટલે શું વધે? √3 એના છેદમાં 2 2. તો જવાબ શું આવે? 3 વત્તા √3 ના છેદમાં. હા કે ના? તો હવે સેમ કર્યું બધું એમ ખાલી વચ્ચે પ્લસ છે ને બદલે વચ્ચે કઈ નિશાની? માઇનસ. જો અહીંયા કરું છું માઇનસ. b ની જગ્યાએ -√6 ઓછા √d નો જવાબ કેટલો આવ્યો? 2√3. અહીંયા શું કરવાનું ભાઈ? 2 એમ નામ. a ની જગ્યાએ 2 ઓછે એટલે 6 ઓછા 2√3 2 2 4 ઓર કરીને આમાં શું સામાન્ય નીકળશે? 2 એટલે શું આવશે? 3 ઓછા √3 એના છેદમાં 2 2. એટલે જવાબ કેટલો આવ્યો? 3 ઓછા √3 ના છેદમાં. તો બે દાખલા સરખા, ખાલી ફરક શું આવે? અહીંયા વચ્ચે પ્લસ પ્લસ આવે, અહીંયા વચ્ચે દાખલો થઈ ગયો પૂરો. થઈ ગયું છે. 4 માર્ક્સનો દાખલો પૂછાય. કેટલો હેલો કહેવાય?
હા, એક દાખલો 4 માર્ક્સમાં પૂછાશે, એક જ વસ્તુ. રોકડા આવા સ્ટાન્ડર્ડ વાળાને ઓલા રકમમાંથી કરવાના, બેઝિક વાળાને આવા 4 માર્ક્સના પૂછાશે. બેઝિક વાળાને આવા 4 માર્ક્સના પૂછાશે. હા ઈઝી. યા તો અવયવીકરણ રીતે અવયવ પાડવાના. 4 માર્ક રોકડા મળે, જાવો ન જોવે. હાલો કરો ફટાફટ ઝડપથી. Painted, Painless Learning.